અમદાવાદ જિલ્લાના ધોળકા અંજુમને નવજવાન સંસ્થા દ્વારા ઈદ મિલાદુન્નબીની ઉજવણીના ભાગરૂપે શનિવાર 13 સપ્ટેમ્બરના રોજ રાત્રે 9:30 કલાકે ગાંધી જમાતખાના ધોળકા ખાતે ઇનામી જલસાનું આયોજન કરવામાં આવ્યું હતું. તો આ કાર્યક્રમની શરૂઆત મૌલાના મહેબૂબ હુસૈન શેખે તિલાવતે કુરઆનથી કરી હતી. ત્યારબાદ આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને પધારેલા સૈયદ મોહમ્મદ યાસીન બાપુ નકશબંધી, મુખ્ય મહેમાન તરીકે પધારેલા કાશિફ અબ્બાસી, અતિથિ વિશેષ તરીકે પધારેલા ફૈસલ કુરેશી અને ડૉક્ટર સોહેલ કાદરી PhD અને મુખ્તિયાર શેખ HR પ્રોફેશનલ એન્ડ કોર્પોરેટ ટ્રેનર સહિતના મહેમાનોનું અંજુમન સંસ્થા દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ધોળકા નગરના વિવિધ મદ્રેસાના બાળકોએ હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબની શાનમાં પોતાની મીઠી જબાનમાં તકરીર પેશ કરી હતી. તો આ સ્પર્ધામાં મદ્રેસાએ ગુલશને રઝા નગીના મસ્જિદ ધોળકાની વિદ્યાર્થીની મંસૂરી ફાતેબાનું ગુલામ દસ્તગીરી પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. તેમના ઉસ્તાદ હતા ઇદ્રીસ શાબ, જ્યારે મદ્રેસાએ ગુલશન રઝા 4 મીનાર મસ્જિદ ધોળકાના વિદ્યાર્થી મોમિન મોહમ્મદ ફૈઝાન મોહમ્મદ ઈરાન દ્વિતીય ક્રમે વિજેતા થયા હતા. તેમના ઉસ્તાદ હતા મૌલાના મકસૂદ સાહેબ, જ્યારે ત્રીજા ક્રમે મોમિન હમીદા બાનુ તોફિક અહેમદ વિજેતા થયેલા હતા, જેમના ઉસ્તાદ હતા ફાતેમા બાનુ. તો આ ત્રણેય વિજેતા બાળકો સહિત તમામ 12 બાળકોને મહાનુભાવોના હસ્તે ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તો આ કાર્યક્રમમાં દીની અને દુન્યવી ઇલમ હાસલ કરનારા ધોળકાનગરના મુસ્લિમ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત 5 મહાનુભાવો દ્વારા પ્રાસંગિક પ્રવચનો કરી ક્વોલિટી એજ્યુકેશન મેળવવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. તો આ કાર્યક્રમને સફળ બનાવવા અંજુમનની સમગ્ર ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવાઈ હતી. ત્યારે આ કાર્યક્રમનું સંચાલન મુસ્તાકભાઈ મંસૂરી દ્વારા કરવામાં આવ્યું હતું. ઇદ્રીસ શેખ સાથે CN24 ન્યૂઝ ધોળકા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.